चलो तो ડીયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઓર ગેટ અને એન્ડ ગેટ વિશેનો અભ્યાસ કરેલો હતો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર. તો જસ્ટનો રિમાઇન્ડર આપી દઉં. હું અહીંયા લખું છું. પહેલાં આપણે ચર્ચા કરીએ ઓર ગેટની. ઓર ગેટનું ટ્રુથ ટેબલ આવું હતું: એ, બી અને વાય બે ઇનપુટ હોય તો શરત બનાવવાનું તમને સૂત્ર કીધેલું હતું, પેલું ઉપગણોની સંખ્યાવાળું 2n વાળું. તો એના પરથી સૂત્ર અહીંયા 2/4 શરત બને તો 2 0 2 1, એનો હાફ 0 1 0 1, 0 0 એ 0, બાકી બધે 1 આવું આવતું હતું. આનું ટ્રુથ ટેબલ હતું ઓર ગેટનું. એની પરિપથ સંજ્ઞા આપણે આવું જોઈ ગયા હતા. અહીંયા વક્રાકાર આકાર હતો એ, બી અને અહીંયા આઉટપુટ વાય, અને એનું બુલિયન સમીકરણ જોઈ ગયેલા હતા વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીજા પ્લસ એટલે ઓર ગેટને રિપ્રેઝેન્ટ કરે. ચલો, ત્યારબાદ આપણે બીજો ગેટ ડિસ્કસ કરેલો હતો અહીંયા એન્ડ ગેટ. એનું ટ્રુથ ટેબલ આપણે અભ્યાસ કરી ગયા છે, જે હવે તમારા લોહીમાં આવી ગયું છે. 0 0 1 1 0 1 0 1, તો અહીંયા હતું 0 0 0 ને 1. બંને ઇનપુટ 1 હોય તો જ આઉટપુટ 1 મળે. અહીંયા બંને ઇનપુટ 0 હોય તો જ આઉટપુટ 0 મળે. આની પરિપથ સંજ્ઞા આપણે દોરેલી હતી આ રીતે: એ, બી ને વાય, અને આનું બુલિયન સમીકરણ હતું વાય ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી. આ સમીકરણ આપણે લખી ગયેલા હતા. તો હવે આજે આ બે ગેટ કમ્પ્લીટ કર્યા બાદ આપણે આગળ જઈશું. આજે ગેટ આપણે કમ્પ્લીટ કરીને થોડા सम्स રિલેટેડ ચર્ચા કરીશું. તો બેઝિકલી આ બે ગેટ એકદમ તમને ક્લિયર છે જ. હવે નેક્સ્ટ હવે આપણે ડિસ્કસ કરીએ આની આગળ નોટ ગેટ ડિસ્કસ કરીશું. NOT નોટ ગેટ. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્વિચ અને બલ્બના ઉદાહરણ વડે નોટ ગેટ સમજાવવાનો છે. આ પણ એક લોજિક ગેટ છે આપણો. ચલો, નોટ ગેટ ઇઝ અ ડિવાઇસ હેવિંગ વન ઇનપુટ. એટલે આની અંદર એક જ ઇનપુટ હશે. ચાલો, તો આનો આપણે ડાયાગ્રામ અહીંયા દોરું છું. ફોર એક્ઝામ્પલ અહીંયા લઉં છું બેટા. અહીંયા આ બેટરી દોરેલી છે. બેટરી સાથે અહીંયા આ સ્વિચનું કનેક્શન છે, અને અહીંયા હું આગળ દોરું છું આ બલ્બ છે. ચલો, આ થઈ ગયો બલ્બ. અહીંયા સ્વિચ એ, અને આ દોરેલું છે આપણે બેટરી. ચાલો સમજીએ આની અંદર. તો થિયરીની અંદર આપણી પાસે અહીંયા એક જ સ્વિચ છે. તો સ્વિચ, બેટરી અને બલ્બ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. હવે આની અંદર તમે જોઈ શકો છો કે એક જ સ્વિચ છે, તો આપણે આની અંદર બે જ શરત બની શકશે. બરાબર, આપણે શરતનું સૂત્ર છે 2n, 2 એટલે અહીંયા આની અંદર લખી શકીએ આપણે બે શરતો બની શકે. બે શરતો એટલે હવે તમને ખબર જ છે કે સ્વિચ એ, અને અહીંયા આપણે લખી શકીએ છીએ બલ્બની સ્થિતિ. તો બે શરત કઈ બની શકે? તો તમને ખબર જ છે કે યા તો સ્વિચ ઓફ હશે, યા તો સ્વિચ ઓન હશે. આપણે સમજીએ. માનો કે પહેલાં સ્વિચ ઓફ, એટલે આ જ કન્ડિશનમાં છે. અહીંયા સ્વિચ, બેટરીમાંથી પ્રવાહ પસાર થશે, અહીંયા આવશે. હવે પ્રવાહ હંમેશા ઓછા અવરોધવાળો માર્ગ પસંદ કરશે. એટલે જો એને અહીંયાથી આમ જવાનો માર્ગ મળી જાય તો અહીંયાથી જ આમ લૂપ કમ્પ્લીટ કરી દેશે આખી. પણ હવે અહીંયા સુધી આવે છે, જોઈ છે કે અહીંયાથી જવાતું નથી, તો એ પ્રવાહ શેમાંથી પસાર થશે? આ રીતે આગળ બીજા પાથ પતી જશે. હવે આપણે જોઈએ કે આપણે આ જગ્યા પર જવા માટેના એક રસ્તો બી છે ને બીજો રસ્તો બી છે. તો બટ નેચરલ વસ્તુ છે, આપણે પહેલાં તો શોર્ટકટ રસ્તો જ અપનાવીશું કે જો આ રસ્તો અહીંયા આવીને બંધ દેખાય તો જ આપણે બીજો રસ્તો પસંદ કરીએ. અધરવાઇઝ આપણે આ જ રસ્તા પરથી લૂપ કમ્પ્લીટ કરી દઈશું. તો સેમ વસ્તુ પ્રવાહનું છે અહીંયા, કે પ્રવાહ અહીંયાથી નીકળશે. હવે અહીંયા આવે છે રસ્તો, એને બંધ દેખાય છે એટલે એ જશે આ રસ્તા પરથી. એટલે બલ્બમાંથી પસાર થઈને જશે. બલ્બમાંથી પસાર થઈને જશે એટલે બલ્બ ઓન થશે. તો જ્યારે સ્વિચ ઓફ હશે ત્યારે બલ્બ ઓન થશે. બરાબર. હવે આપણે સ્વિચને ઓન કરીએ. સ્વિચ અહીંયા મેં કનેક્શન કરી દીધું છે. તો અહીંયાથી પ્રવાહ નીકળશે આમ. હવે એને જવાનો રસ્તો અહીંયા મળી જ ગયો છે.
રસ્તો મળી જ ગયો તો શા માટે મોટા રસ્તા પર જાય? આપણને ખબર જ છે કે આ રસ્તો ટૂંકો છે અને રસ્તો ઓપન છે, ખુલ્લો છે, તો આપણે ત્યાંથી જ આપણે ગાડી લઈ જઈશું. શા માટે આપણે લાંબા રસ્તા પર જઈએ? તેવી જ વસ્તુ પ્રવાહનું છે કે આ માર્ગમાં અવરોધ એને ઓછો નડે છે, તો શા માટે મોટા અવરોધવાળા માર્ગ પર જવું? એટલે જ્યારે સ્વિચ ઓન હશે ત્યારે પ્રવાહ અહીંયાથી જ આ કમ્પ્લીટ થઈ જશે, એટલે બલ્બમાંથી પ્રવાહ જઈ શકતો હતો નથી. તો આ કન્ડિશનની અંદર શું થઈ જશે? અહીંયા બલ્બ કેવો રહેશે? અહીંયા ઓફ કન્ડિશનમાં રહેશે. બરાબર, અહીંયા રહેશે બલ્બ આપણો ઓફ કન્ડિશનમાં. તો આના પરથી જોઈ શકો છો તમે, જુઓ કે સ્વિચ ઓન, સ્વિચ ઓફ તો બલ્બ ઓન, અને સ્વિચ ઓન તો થયો બલ્બ આપણો ઓફ કન્ડિશનમાં. તો આની અંદર આપણે લખી શકીએ કે આનો આપણે ટ્રુથ ટેબલ બનાવીએ. આનો આપણે ટ્રુથ ટેબલ બનાવીએ તો એ અને બલ્બની સ્થિતિ આઉટપુટને આપણે વાય કહીએ. તો બે શરત આપણે શું લખી શકીએ? સ્વિચ એ ઓફ, ઓફને આપણે ડિજિટલમાં કીધેલો તો યાદ કરો લાસ્ટ લેક્ચરમાં 0. તો 0 હોય તો આઉટપુટ મળે છે 1, અને ઓન એટલે 1, 1 હોય તો આપણે લખીએ છીએ અહીંયા 0. એટલે આ શું કરે? 0 નું 1 કરે અને 1 નું શું કરશે? 0 કરશે. 0 નું 1, 1 નું 0. એટલે આ ગેટને જે છે, આનું બીજું નામ, આ ગેટને ઇન્વર્સ ગેટ પણ કહેવાય, અથવા તો આને બીજું કોમ્પ્લિમેન્ટરી ગેટ પણ આને કહેવામાં આવે, આને બીજું ઇન્વર્ટર પણ કહેવામાં આવે. આ એના નામ છે બધા. નોટ ગેટ તો ખરું જ, ઇન્વર્સ ગેટ પણ ખરું, કોમ્પ્લિમેન્ટરી ગેટ પણ ખરું, ઇન્વર્ટર પણ એને કહેવામાં આવે. આ બધાના નામ છે. હવે આપણે વાત કરીએ એનું બુલિયન સમીકરણ. બુલિયન સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ ઇનપુટ એ, એનું કોમ્પ્લિમેન્ટ કરે, કોમ્પ્લિમેન્ટને આપણે ડિજિટલમાં દર્શાવીશું 12 વડે. તો આને શું વંચાય? y બરાબર નોટ એ, એટલે ઇનપુટનું એનું શું કરે છે? કોમ્પ્લિમેન્ટ કરે છે, તેવું એને રિપ્રેઝેન્ટ કરી શકાય. બરાબર, ચાલો એની પરિપથ સંજ્ઞા અહીંયા દોરું છું. એની પરિપથ સંજ્ઞા આ ત્રિકોણ કરીને અહીંયા રાઉન્ડ કરવાનું છે, ધેટ ઇઝ કોલ્ડ બબલ, બબલ. ચાલો, આ ઇનપુટ એ, આઉટપુટ વાય, ધેટ ઇઝ ઇક્વલ ટુ એ બાર. બરાબર છે. તો આ હતો આપણો સ્વિચ અને બલ્બના ઉદાહરણ વડે નોટ ગેટ. અહીંયા સિંગલ ઇનપુટ છે, એક જ ઇનપુટ છે આની અંદર, એટલે એની અંદર બે જ શરત મળશે આપણને, યા તો સ્વિચ ઓફ યા તો સ્વિચ ઓન. સ્વિચ ઓફ હશે અહીંયા, એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આ પ્રવાહને જવાનો માર્ગ એ બલ્બમાંથી જશે, એટલે આપણો બલ્બ ઓન થઈ જશે. અને સ્વિચ જેવી આપણે ઓન કરીશું એટલે પ્રવાહને જવાનો માર્ગ આ સ્વિચમાંથી સીધા રીતે લૂપ કમ્પ્લીટ કરશે. એટલે આ પરિસ્થિતિમાં આપણો બલ્બ ગ્લો થઈ શકતો હોતો નથી, એટલે બલ્બ આપણો ઓફ કન્ડિશનમાં રહેશે. લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી ગયા છે કે ઓફને આપણે ડિજિટલમાં 0 કહીશું, ઓનને આપણે ડિજિટલમાં 1 કહીશું. તો 0 નું 1 કરે અને 1 નું 0 કરે, એટલે આ ગેટને ઇન્વર્સ ગેટ બી કહેવાય, કોમ્પ્લિમેન્ટરી ગેટ બી કહેવાય, ઇન્વર્ટર બી કહેવાય. એનું બુલિયન સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ એ બાર, અને આ એની પરિપથ સંજ્ઞા છે જે તમારે યાદ રાખવાની છે. તો હવે આપણે કમ્પ્લીટ કરીએ આ થિયરી. પછી 3 ગેટ. પહેલો હતો ઓર ગેટ. ઓર ગેટમાં યાદ તમારે રાખવાનું હતું 0 0 હોય તો 0, બાકી બધે 1. ઓર ગેટમાં આપણે યાદ રાખેલું હતું 0 0 હોય તો 0, બાકી બધે 1. એન્ડ ગેટમાં આપણે યાદ રાખેલું હતું 1 1 એ 1, બાકી બધે 0. એન્ડ ગેટમાં યાદ રાખેલું હતું 1 1 એ 1, બાકી બધે 0. એન્ડ ગેટમાં યાદ રાખેલું હતું 1 1 એ 1, બાકી બધે 0. અને નોટ ગેટમાં 0 નું 1, 1 નું 0, 0 નું 1, 1 નું 0. હવે જે આપણે જોવાના છે સ્ટુડન્ટ્સ, 3 ગેટ જે છે આ કમ્પ્લીટ આપણે લોજિક ગેટ્સ કરી દીધા. હવે આપણે આના પછી થિયરીનો અભ્યાસ કરીએ. આપણે યુનિવર્સલ ગેટનો આપણે અભ્યાસ કરીએ. જે યુનિવર્સલ ગેટ આપણા બે છે, નેન્ડ ગેટ, NAND નેન્ડ ગેટ, અને NOR નોર ગેટ, જેનો આપણે આ અભ્યાસ કરીશું. સમજીએ આપણે નોર ગેટ. નોર ગેટ વિશે સમજૂતી આપો. તો પહેલી વસ્તુ તો આને આપણે કહેવાનું છે, તો પહેલી વસ્તુ તો આ જે છે તે આપણો યુનિવર્સલ ગેટ છે. આને આપણે નામ આપીશું શા માટે યુનિવર્સલ ગેટ તે આપણે આગળ ડિસ્કસ કરીશું. અત્યારે યાદ રાખવાનું છે કે યુનિવર્સલ ગેટ કહેવાય. તો નોર ગેટ જે છે, નોર ગેટ
એ નામ પરથી ખબર પડે ઓર, પાછળ ઓર આવે છે ને ઓર, એટલે નોર ગેટ એ ઓર ગેટ અને નોટ ગેટ નું સંયોજન છે. કઈ રીતે? તો આપણે અહીંયા જસ્ટ રફલી લખું છું. પહેલાં આ નોર ગેટ ડેટ ઇઝ ઇક્વલ ટુ ઓર ગેટ અને પ્લસ એની પાછળ આપણે જોડીશું નોટ ગેટ. આનો મતલબ શું થાય સ્ટુડન્ટ્સ? ઓર ગેટનો જે આપણને આઉટપુટ મળશે એ આઉટપુટ આપણે નોટ ગેટના શેમાં આપીશું? ઇનપુટમાં આપીશું. ડાયાગ્રામ દોરું છું હમણાં, તો અહીંયા લખું છું ઓર ગેટનો આઉટપુટ એ નોટ ગેટના ઇનપુટમાં આપવામાં આવે છે. જો હવે અહીંયા હું એનો ડાયાગ્રામ દોરું છું, સમજજો. પહેલો આપણે દોરવાનો છે કયો ગેટ છે? ઓર ગેટ. તો હું અહીંયા દોરું છું આ ઓર ગેટ. આ એનો આઉટપુટ મળી ગયો, એના બે ઇનપુટ એ અને બી. આ જે છે તે આપણો ઓર ગેટ. આનો જે આઉટપુટ મળ્યો આ એ આઉટપુટ નોટ ગેટના ઇનપુટમાં આપું છું. તો અહીંયા હું દોરું છું આ નોટ ગેટ. પહેલાં નોટ ગેટનો આ ઇનપુટ છે અહીંયા, તો એનું કનેક્શન હું આની જોડે અહીંયા કરી દઉં છું આ રીતે. એટલે ઓર ગેટનો આઉટપુટ જેનો વાય ડેશ કહીશ એ નોટ ગેટનો ઇનપુટ બનશે અને અહીંયા આપણને ફાઇનલ આઉટપુટ શું મળશે? વાય આપણને મળશે. એટલે ઓર ગેટનો આઉટપુટ નોટ ગેટના ઇનપુટમાં આપવામાં આવે છે. ના, એનો ફાઇનલ આઉટપુટ આપણને અહીંયા મળશે. ચાલો, તો હવે આ જે છે આનું આપણે ટ્રુથ ટેબલ બનાવીએ. તો ટ્રુથ ટેબલ માટે સૌથી પહેલાં તો અહીંયા એક વસ્તુ અહીંયા લખું છું, એ બી અને વાય ઓર ગેટ માટે લખું છું. આ ઓર ગેટ તો 0 0 1 1 0 1 0 1 0 1 1 અને 1. આ જે છે તે આ જે ટ્રુથ ટેબલ લખેલું છે તે મેં અહીંયા ઓર ગેટનું લખેલું છે, બિકોઝ આપણે એનો યુઝ કરીશું અહીંયા. એટલે ચલો હવે હું અહીંયા શરત બનાવું છું આપણી નોટ ગેટના ટ્રુથ ટેબલ માટેની જ, અને એનું ટ્રુથ ટેબલ આપણે ડિઝાઇન કરીએ. ચલો સમજજો. તો અહીંયા હું બનાવું છું ટ્રુથ ટેબલ. ચલો એ બી વાય ડેશ અને વાય હમણાં આખું લખું છું, પછી આપણને શેનું કામ છે તે હું તમને બતાવું છું. ચલો 4 શરત આની અંદર બી બનશે. 2 ઇનપુટ છે એટલે શરત કેટલી બનશે આપણી? 4 શરત આપણી બનશે. ચલો સમજો. તો એ 4 શરતનો અહીંયા લખું છું 0 0 1 1 0 1 0 1. ચલો હવે ખાસ સમજો. પહેલો વાય ડેશ છે. વાય ડેશ એ તો ઓર ગેટનો જ આઉટપુટ છે. વાય ડેશ જે છે તે ઓર ગેટનો જ આઉટપુટ છે. પહેલું 0 0 એટલે અહીંયા મૂકવામાં આવે છે 0 0. તો 0 0 હોય તો ઓર ગેટમાં શું મળશે આપણને? 0 જ મળવાનો છે. તો 0 0 એ ઓર ગેટમાં લખું છું અહીંયા 0. એ 0 અહીંયા આના ઇનપુટમાં આવશે એટલે અહીંયા શું આવ્યું? આ 0. નોટ ગેટનું કામ શું? 0નું 1 કરે ને 1નું 0. તો 0 0 એ ઓર ગેટનો આઉટપુટ 0 મળ્યો. એ 0 નોટ ગેટના ઇનપુટમાં ગયો અને એ 0ને અહીંયા શું કરી દેશે? અહીંયા 1 કરી દેશે. તો એનો મતલબ કે આપણને ફાઇનલ આઉટપુટ શું મળ્યું? અહીંયા 1 મળશે. ક્લિયર? બીજી શરત જોઈએ. 0 ને 1 0 અને અહીંયા છે 1. તો 0 1 આપણને ઓર ગેટમાં મળે છે અહીંયા 1, જે તમને હવે ખબર છે. 0 1 આપણને મળે છે 1. આ 1 નોટ ગેટના ઇનપુટમાં આવશે અહીંયા 1. એ 1નો આ કોમ્પ્લિમેન્ટ કરે એટલે 1નું શું કરી દેશે? અહીંયા 0 કરી દેશે. એટલે આપણને અહીંયા મળશે ઓર ગેટમાં 1, પણ એ 1નું અહીંયા થઈ જશે શું? 0 થઈ જશે. ચલો નેક્સ્ટ કન્ડિશન લઈએ. 1 અને 0. અહીંયા 1 છે, અહીંયા 0 છે. 1 0 ઓર ગેટના આઉટપુટમાં 1 જ મળશે. એ 1 નોટ ગેટના ઇનપુટમાં આવશે એટલે અહીંયા લખી દઉં છું આ 1. એ 1 નોટ ગેટના ઇનપુટમાં આવ્યો. એ 1નું શું કરશે? કોમ્પ્લિમેન્ટ એટલે કરી દેશે 0. એટલે અહીંયા થઈ ગયું આ 0. ચલો હવે છે 1 1.
तो 1 1 1 1 એ ઓર ગેટમાં આપણને 1 જ મળે છે એટલે અહીંયા લખીશ 1. એ 1 નોટ ગેટના ઇનપુટમાં આવશે, 1નું કોમ્પ્લિમેન્ટ શું કરશે 0, એટલે ફાઇનલી આઉટપુટ અહીંયા મળી જશે આપણને 0. તો હવે જે માત્ર ને માત્ર ટ્રુથ ટેબલ છે આપણે અહીંયા બંનેનો ઉપયોગ કરીને બનાવ્યો છે. તમારે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે લખો તો એ બી અને વાય લખવાનું છે. એ બી અને વાય સમજો 4 શરત. હવે ડાયરેક્ટ તમારે યાદ રાખવાનું છે આ 0 0 1 1 0 1 0 1 0 0 એ નોર ગેટમાં શું આવે છે અહીંયા 1, બાકી બધે 0. એટલે આ ઓરનું ઊંધું જ છે. તમે જોઈ શકો છો ઓરમાં આપણે યાદ રાખેલું હતું 0 0 એ 0 હતું, અહીંયા 0 0 એ શું મળે છે 1. પહેલામાં આપણે યાદ રાખેલું 0 0 એ 0, બાકી બધે 1. અહીંયા 0 0 એ 1, બાકી બધે 0. એટલે આમાં યાદ રાખવાની શરત આપણી આ થશે કે જ્યારે બંને ઇનપુટ આપણા લો હશે, એટલે બંને ઇનપુટ આપણા 0 હશે, ત્યારે આપણને આઉટપુટ હાઈ મળશે, એટલે કે ત્યારે આપણને આઉટપુટ શું મળશે 1 મળશે. બરાબર. જ્યારે બંને ઇનપુટ 0 ત્યારે જ આઉટપુટ 1 મળે. આ તમારે યાદ રાખવાનું છે. હવે એનું અહીંયા હું બુલિયન સમીકરણ લખું છું. અહીંયા લખું છું એનું બુલિયન સમીકરણ. બુલિયન સમીકરણમાં છે તો આપણે ઓર ગેટ જ, તો પહેલાં તો દોરીશ ઓર ગેટ જ, પણ પાછળ નોટ ગેટ જોડેલો છે તો નોટ ગેટનું અહીંયા તમે રાઉન્ડ મૂકી દો એટલે આ પરિપથ સંજ્ઞા થઈ ગઈ કોની, તો કે ભાઈ નોર ગેટની પરિપથ સંજ્ઞા થઈ ગઈ. જો આ બબલ નહીં હોય અને આ ડાયરેક્ટ કનેક્શન હોય તો આ ઓર ગેટ છે, પણ આપણે નોર ગેટ છે એટલે અહીંયા પાછળ નોટનો બી ઉલ્લેખ કરવાનો, એટલે અહીંયા રાઉન્ડ કરી દીધું એટલે આ થઈ ગયું આપણું પરિપથ સંજ્ઞા કોની, નોર ગેટની. અને એનું હવે અહીંયા લખું છું બુલિયન સમીકરણ, પછી અહીંયા લખું છું સોરી આ બુલિયન સમીકરણ નથી, આની પરિપથ સંજ્ઞા છે બાય મિસ્ટેક. આ જે છે એની પરિપથ સંજ્ઞા છે નોર ગેટની. હવે અહીંયા લખું છું એનું બુલિયન સમીકરણ. આઉટપુટ y ઇઝ ઇક્વલ ટુ ઓર ગેટમાં આપણે શું લખતા હતા a પ્લસ બી. આ a પ્લસ બી અહીંયા જે મળે છે આ એનું કોમ્પ્લિમેન્ટ કરે છે, એટલે ઉપર શું લગાવી દઈશ 12 અને શું લગાવી દઈશ અહીંયા 12. એટલે આ થઈ ગયું બુલિયન સમીકરણ કોનું, નોર ગેટનું. તો નોર ક્યારે આવડે, જ્યારે ઓર આવડે, કારણ કે અહીંયા ઓર ગેટ સુધી જ છે આટલું. એ ઓરને નોટ ગેટના ઇનપુટમાં આપણે આપી દઈએ છીએ તો બની જાય છે આપણો નોર ગેટ. એટલે નોર ગેટ દેટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ ઓર ગેટ એન્ડ નોટ ગેટ. બરાબર છે. એટલે ઓર ગેટની શરત ઓર ઓર 0 0 એ 0, બાકી બધે 1. અને નોટ ગેટની શરત એની ઊંધી 0 0 એ 1, બાકી બધે 0. બરાબર. એટલે ઓર અને નોરમાં ફરક એટલો છે, ખાલી શરત પહેલામાં 0 0 એ 0, આની અંદર 0 0 એ 1. પહેલામાં 0 0 એ 0, બાકી બધે 1 છે. અહીંયા 0 0 એ 1 છે, બાકી બધે 0 છે. એટલે ખાલી ઓર ગેટના ટ્રુથ ટેબલમાં જ્યાં 1 છે ત્યાં 0 કરીશું અને 0 છે ત્યાં 1 કરીશું તો આપણને નોર ગેટ આપણને મળી જાય છે. બરાબર. તો આ હતો આપણો નોર ગેટ. એટલે હવે ટોટલ થઈ ગયા છે આપણી પાસે 4 ગેટ. પહેલો ઓર, પછી એન્ડ, પછી નોટ, અને આના ચોથો આપણે હમણાં જોયો નોર. અને હવે એક લાસ્ટ ગેટ કમ્પ્લીટ કરીશું આપણે NAND નેન્ડ ગેટ આપણે કમ્પ્લીટ કરીશું. નેક્સ્ટ ગેટ આપણે સમજીએ નેન્ડ ગેટ. સમજો આ પણ એક આપણો જે છે તે યુનિવર્સલ ગેટ છે. નામ પરથી જ તમે હવે કહી શકો છો AND આવે જ છે આની અંદર. તો નેન્ડ ગેટ જે છે કોનું સંયોજન હોઈ શકે, તો નેન્ડ ગેટ એ એન્ડ ગેટ અને એની પાછળ જોડી દઈશું આપણે નોટ ગેટ નું સંયોજન છે. ચાલો નેક્સ્ટ, તો આને આપણે લખી શકીએ
NAND NAND gate that is equal to AND gate એનો જે આઉટપુટ હશે તે આપણે નોટ ગેટના ઇનપુટમાં આપીશું. તો હું અહીંયાની સર્કિટ દોરું છું. પહેલાં હું દોરું છું આપણો એન્ડ ગેટ. તો આ મેં દોર્યો અહીંયા એન્ડ ગેટ, આ એનો આઉટપુટ છે. ચાલો એની પાછળ હું અહીંયા દોરી દઉં છું આ આપણો નોટ ગેટ છે. શું કરવાનું છે મેં તમને કીધું કે એન્ડ ગેટનો જે આઉટપુટ છે તેને આ નોટ ગેટના ઇનપુટમાં આપણે જોડી દેવાનો છે આ રીતે, બરાબર. આ જે છે તે આપણો નોટ ગેટ છે, આ જે છે તે આપણો એન્ડ ગેટ છે જેના બે ઇનપુટ A અને B. અહીંયા જે એન્ડ ગેટનો આઉટપુટ છે તેને આપણે વાય ડેશ કહીશું, વાય ડેશ. અને ફાઇનલ આઉટપુટ જે મળે છે તેને આપણે નામ આપીશું વાય, બરાબર. ચાલો તો આની અંદર બી 4 શરત છે જ. તો A B વાય ડેશ અને વાય. ચલો A B વાય ડેશ અને વાય આપણે અહીંયા શરત લખીએ ને પછીનું ફાઇનલ ટ્રુથ ટેબલ હું પાછું ત્યાં ઉપર લખીશ. ચલો 4 શરત, 2 ઇનપુટ એટલે આપણને ખબર જ છે કે 4 શરત આપણી બનશે. તો એ 4 શરતો અહીંયા લખું છું 0 0 1 1 0 1 0 1. ચલો એન્ડ ગેટમાં આપણે યાદ કરો એવું ભણી ગયા છે કે 1 1 હોય તો જ 1, બાકી બધે 0. તો એ તમને યાદ છે. પહેલાં આપણે લઈએ અહીંયા 2 શરત 0 અને 0. 0 0 એ એન્ડ ગેટમાં આપણને 0 જ મળે, બરાબર. તો અહીંયા લખું છું એન્ડ ગેટનો આપણને અહીંયા 0 જ મળશે. A0 નોટ ગેટના ઇનપુટમાં અહીંયા 0 આવ્યો. નોટ ગેટનું કામ એનું ઊંધું કરે, 0નું અહીંયા કરશે આપણને 1, એટલે ફાઇનલ આઉટપુટ આપણને અહીંયા મળશે 1. ચલો હવે 0 અને 1, અહીંયા 0 ને અહીંયા છે આ 1. 0 1 એ બી આપણને એન્ડ ગેટમાં તો 0 જ મળે છે. A0નું અહીંયા નોટ ગેટના ઇનપુટમાં જશે ને એનું કોમ્પ્લિમેન્ટ થશે એટલે આપણને અહીંયા ફરી પાછું મળશે 1. ત્યારબાદ હવે છે 1 0 એટલે અહીંયા 1 છે અને અહીંયા 0 છે. 1 0 તો 1 0 ને અહીંયા આપણને આઉટપુટ મળે છે અહીંયા 0 જ. A0 અહીંયા નોટ ગેટના ઇનપુટમાં આવશે, એનું કોમ્પ્લિમેન્ટ કરશે એટલે ફાઇનલી આઉટપુટ આપણને મળશે પાછું અહીંયા 1. ચલો ત્યારબાદ છે હવે 1 1. તો 1 1 એ આપણને ઓર એન્ડ ગેટમાં ભણી ગયા છે કે 1 1 એ 1, તો અહીંયા આપણને મળશે અહીંયા 1. A1 નોટ ગેટના ઇનપુટમાં જશે અને 1 એનું ઊંધું કરશે, નોટ ગેટ એનું ઊંધું કરે એટલે અહીંયા શું મળશે આપણને આઉટપુટ 0 મળશે. તો હવે અહીંયા હું ફાઇનલીનું ટ્રુથ ટેબલ લખું છું, સમજો. ફાઇનલી આપણે આ જે NAND ગેટ ભણ્યા તેનું અહીંયા લખું છું ટ્રુથ ટેબલ. ચાલો A B અને આઉટપુટ Y. 4 શરત આપણે બનાવીશું આની અંદર. ઝીરો 0 1 1 0 1 0 1. આ એનો આઉટપુટ છે. તો 0 0 એ મળે છે 1, 0 1 એ પણ મળે છે 1, 1 0 એ બી 1 અને 1 1 અહીંયા 0. તો ઓર ગેટ એન્ડ ગેટ કરતાં ઊંધી શરતમાં એન્ડ ગેટમાં 1 1 એ 1 આવતું હતું, અહીંયા NAND ગેટમાં 1 1 એ શું આવે છે 0. એટલે યાદ આપણે રાખીશું કે અહીંયા આપણને મળે છે 1 1 અહીંયા મળે છે 0, 1 1 અહીંયા મળે છે 0. તો અહીંયા અંદર યાદ શું રાખીશું આપણે કે જ્યારે બંને ઇનપુટ 1 હોય ત્યારે જ આઉટપુટ 0 મળે.
જ્યારે બંને ઇનપુટ 1 હોય તો જ આપણને આઉટપુટ અહીંયા 0 મળશે, બાકી બધે 1. ચાલો હવે આનું જોઈએ. પહેલાં તો આપણે બુલિયન સમીકરણ, આનું આપણે જોઈશું બુલિયન સમીકરણ y that is equal to એન્ડ ગેટ છે પહેલો એટલે a ડોટ b, પાછળ નોટ ગેટ છે, નોટ એનું કોમ્પ્લિમેન્ટ કરી એટલે ઉપર બાર લગાવી દીધો એટલે સમીકરણ થઈ ગયું y ઇઝ ઇક્વલ ટુ a ડોટ b બાર, a ડોટ b બાર. અને એની પરિપથ સંજ્ઞા આપણે જોઈશું કે એની પરિપથ સંજ્ઞા કઈ છે તે જે અહીંયા દોરું છું, એની પરિપથ સંજ્ઞા. ચાલો સમજો, આ જ છે આપણા ઇનપુટ, અહીંયા દોરીશ આપણો એન્ડ ગેટ જ છે. એન્ડ ગેટની પાછળ નોટ ગેટનો બબલ અહીંયા મૂકી દઈએ એટલે આ એની પરિપથ સંજ્ઞા થઈ ગઈ a b, y ઇઝ ઇક્વલ ટુ a ડોટ b ની ઉપર શું આપશે આપણને 12 કોમ્પ્લિમેન્ટ. એટલે રાઉન્ડ જે છે ડેટ ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ નોટ ગેટ. આ રાઉન્ડ ઓર એલ્સ ઇટ ઇઝ કોલ્ડ અ બબલ ઇન્ડિકેશન ઓફ નોટ ગેટ. તો આ થઈ ગયો હતો આપણો નેન્ડ ગેટ, આ થઈ ગયો આપણો નેન્ડ ગેટ. તો એન્ડ ગેટના આઉટપુટને નોટ ગેટના ઇનપુટમાં આપતા જે છેલ્લો જવાબ મળે તે આપણને નેન્ડ ગેટનો જવાબ મળશે. એટલે એન્ડનો આઉટપુટ નોટનો ઇનપુટ બને, એન્ડનો આઉટપુટ નોટનો ઇનપુટ બને. એન્ડ ગેટની શરત હતી કે 1 1 પર જો અહીંયા 1 1 પર 1 મળે છે, નેન્ડ ગેટ એનું કોમ્પ્લિમેન્ટ કરશે એટલે 1 1 એ 0 બરાબર. એટલે એન્ડ જે છે તેનું ઊંધું કરીએ તો નેન્ડ ગેટ મળે, ઓરનું ઊંધું કરીએ તો નોર ગેટ મળે. એટલે ડેટ ઇઝ ધ નેન્ડ ગેટ જે છે ડેટ ઇઝ ધ કોમ્પ્લિમેન્ટ ઓફ એન્ડ ગેટ કહેવામાં આવે, અને નોર ગેટ જે છે દેટ ઇઝ ધ કોમ્પ્લિમેન્ટ ઓફ ઓર ગેટ કહેવામાં આવે. એટલે ટોટલ આપણે ગેટ કમ્પ્લીટ કર્યા. હવે ઓર, એન્ડ, નોટ, આ ત્રણ આપણા લોજિક ગેટ, અને નેન્ડ ગેટ અને નોર ગેટ એ આપણા યુનિવર્સલ ગેટ છે. હજી બી એક ક્વેશ્ચન તમારા માઇન્ડમાં હોવો જ જોઈએ કે સર આ યુનિવર્સલ ગેટ કેમ આને કહેવામાં આવે છે, પણ એ હજી પણ હું સરપ્રાઇઝ રાખું છું. આવશે તે વખતે હું તમને કહીશ, જે આપણે દાખલામાં સાબિત કરીશું કે શા માટેને યુનિવર્સલ ગેટ કહેવામાં આવે છે. તો આ 5 ગેટના હું ટ્રુથ ટેબલને પાછા લખું છું અને એના બેઝિસ પર આપણે જે છે થોડા પ્રાઇમરી લેવલથી દાખલાની શરૂઆત કરીએ. ખાસ એ દાખલા તમારે ધ્યાનથી સમજવાના છે અને એને લાઈવ ભણાવું છું તેવી રીતે જ તમારે સમજીને કરીને નોટબુકમાં લખવાના છે. આ ખાસ ધ્યાન રાખજો કે આ જે ગેટ છે તેના આધારે પ્રશ્નો પૂછાય જ છે, એટલે આ ગેટના ટ્રુથ ટેબલ બને એટલા કમ્પ્લીટ કરજો બરાબર. ટ્રુથ ટેબલ નહીં આવડશે તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના દાખલાના સોલ્યુશન્સ તમે નહીં કરી શકશો. એટલે 5 ગેટને બહુ જ સારી રીતેના ટ્રુથ ટેબલ તમે યાદ રાખજો. ચલો, પહેલો ગેટ છે આપણી પાસે ઓર ગેટ, જેનું આપણે ટ્રુથ ટેબલ લખીશું a b અને y. શરત એની આપણને ખબર જ છે, 4 શરત એની અંદર બનાવી શકીશું આપણે. જે કંઈક શરત આ પ્રકારે છે 0 0 1 1 0 1 0 1. તો એની અંદર આઉટપુટમાં આપણે જોઈ ગયેલા હતા ઓર ગેટમાં 0 0 હોય તો 0, બાકી બધે 1. તો આ હતું આપણું ટ્રુથ ટેબલ ઓર ગેટનું. ઓર પછીનું જઈએ આપણે નોર ઉપર, એટલે ઊંધું જ કરવાનું છે. એટલે તો a b અને y શરત આપણે લખીશું a b અને y. ચલો, તો શરત અહીંયા 2 ઇનપુટ છે એટલે ફરી પાછું 0 0 1 1 0 1 0 1. ઓર ગેટમાં 0 0 એ 0 છે તો અહીંયા આવશે 0 0 એ 1. આમાં બાકી બધે 1 છે તો અહીંયા આવશે બાકી બધે 0. એટલે મેન આ યાદ હોય તો આ તો તમને જાતે લખતા આવડી જ શકે છે. ચલો, હવે આપણે જોઈએ એન્ડ ગેટ.
એ બી અને વાય શરત આપણે એની બનાવીએ સેમ 2 ઇનપુટ છે એટલે 4 શરત અહીંયા બી બનશે 0 0 1 1 0 1 0 1 એન્ડ ગેટમાં તમને એવું કીધેલું હતું કે 1 1 જ તમને 1 મળશે બાકી બધે 0 મળે છે તો આ હતું આપણું એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ હવે આપણે બનાવીએ નેન્ડ ગેટ એટલે આનું ઊંધું જ કરવાનું છે એ બી વાય ચાલો 4 શરત આની પણ આપણે એ જ બનાવીશું 0 0 1 1 0 1 0 1 તો આમાં 1 1 એ 1 હતું અહીંયા તમને 1 1 એ મળશે 0 બાકી બધે 0 છે તો અહીંયા તમને બાકી બધે મળશે અહીંયા 1 મળશે એટલે આ ટેબલ તમે યાદ રાખો તો આ તમને યાદ રહી જ જવાનું છે અને નોટ ગેટ જે આપણે ભણી ગયા એમાં તો આપણા 2 જ ઇનપુટ હોય છે એ અને ફાઇનલ આઉટપુટ વાય 0 અને 1 0 નું એ કરે છે 1 અને 1 નું એ કરે છે 0 તો આ હતા આપણે એના બધા ટ્રુથ ટેબલો હું અહીંયા નોટ ગેટને નીચે જ રિપ્રેઝેન્ટ કરી દઉં છું કે જેથી બાજુમાં જ તમને આ ટ્રુથ ટેબલ ધ્યાન નહીં હોય કદાચ યાદ નહીં રહે ઇનિશિયલ સ્ટેજ પર તો એના દાખલા જે હમણાં કરીએ છીએ આપણે તો હું નીચે જ અહીંયા નોટ ગેટને વર્ણન કરી દઉં છું નોટ ગેટની અંદર છે એ અને વાય 0 અને 1 એનું એ કરશે 0 નું 1 કરશે અને 1 નું એ 0 કરશે ચાલો હવે આપણે આના બેઝિસ પર જે દાખલા જે છે તે આપણે સમજીશું ઘણો સરળ દાખલો લઉં છું આ દાખલા સ્ટુડન્ટ્સ ખાસ તમે નોટબુકમાં લખી નાખજો કે જેથી જ્યારે આવા દાખલાની તમને સમજૂતીની જરૂર પડે ઇન ફ્યુચર તો તમારી પાસે રેકોર્ડ હોવો જરૂરી છે આ ટ્રુથ ટેબલના આધારે જ આપણે સમજવાનું છે તો રકમ કંઈક એવી છે નીચે આપેલ ડિજિટલ પરિપથનો આઉટપુટ દર્શાવતું ટ્રુથ ટેબલ તૈયાર કરો એનો મતલબ તમને એક સર્કિટ આપેલી હશે અને સર્કિટ પરથી તમારે ટ્રુથ ટેબલ તૈયાર કરવાનું છે હું અહીંયા સર્કિટ દોરું છું 2 જ ઇનપુટ અત્યારે લઉં છું માનો કે આ પહેલો જે મેં લીધો છે અહીંયા મને એવું કીધેલું છે કે આ એન્ડ ગેટ છે એટલે સર્કિટ તમને આપેલી જ હશે પરીક્ષામાં ચાલો અહીંયાથી જ બીજો છેડો કાઢીને અહીંયા જે દોરેલો છે આ નોટ ગેટ છે આ નોટ ગેટનો આઉટપુટ અને અહીંયા ભેગા થાયને અહીંયા જે જોડું છું ફોર એક્ઝામ્પલ ધારો કે આ અહીંયા મૂક્યો છે મેં નોર ગેટ મૂક્યો છે એક નાનો પરિપથ જ આપેલો છે આ આપણો ઇનપુટ છે અહીંયા એ આ આપણો ઇનપુટ છે અહીંયા બી અને ફાઇનલ આઉટપુટ છે આપણો વાય આપણે ટ્રુથ ટેબલ આનું બનાવવાનું છે તો આ ગેટ નંબર 1 જે એન્ડ ગેટ છે તેનો જે આઉટપુટ છે તેના આઉટપુટને નામ આપી દઉં છું હું y1 નામ આપું છું અહીંયા જે બીમાંથી નીકળીને અહીંયા જે બીજો નોટ ગેટ છે તેનો જે આઉટપુટ હશે તે આઉટપુટને હું નામ આપી દઉં છું કે તું y2 છે એટલે એ આઉટપુટને મેં નામ આપેલું છે y2 અને ફાઇનલ આઉટપુટ છે આપણો y આ નોટ ગેટનો જે ઇનપુટ છે તેનું કનેક્શન અહીંયા કરેલું છે એટલે હું અહીંયા જંક્શન બનાવી દઉં છું આ રીતે કે એ જ બેટનો ઇનપુટ જે બીનો હશે તે જ આની અંદર આપણે કન્સિડર કરીશું હવે આપણે ડિઝાઇન કરીએ એનું ટ્રુથ ટેબલ તો અહીંયા હું હેડિંગ મારું છું ટ્રુથ ટેબલ
સમજો બે ઇનપુટ છે એટલે આ ઇનપુટ એ ઇનપુટ બી, પછી આપણે મેળવવો પડશે આઉટપુટ y1, બીજો આઉટપુટ મેળવવો પડશે y2 અને છેલ્લો આઉટપુટ આપણે મેળવીશું y. એ બી જે આપણા ઇનપુટ છે, y ઉપર પહોંચવા માટે આપણને y1 અને y2 નું કામ પડશે. તો એ મેં દોરી દીધા છે, અહીં લખી દીધા છે y1, y2 અને y. ચાલો હવે આપણે મેળવીએ. શરત બે ઇનપુટ હોય તો હવે શરત તમને ખબર જ છે સ્ટુડન્ટ્સ, 2 નો વર્ગ 4 શરત આપણે બનાવવાની રહેશે. 2 નો વર્ગ 4 શરત આપણે બનાવવાની રહેશે. તો 4 શરતમાં હાફ આપણે લખીએ છીએ, યાદ કરો 0 0 1 1 0 1 0 1. બે ઇનપુટ વાળામાં ઇનપુટની પેટર્ન આ ફિક્સ જ છે અને તમારે યાદ જ રાખવાની રહેશે, જે તમને શોર્ટકટ આપીને કેવી રીતે કરવાનું છે જે તમને ખબર જ છે. ચાલો હવે આપણે સમજીએ પહેલાં તો કે y આપણે અહીંયા પહોંચવા માટે આપણે y2 મેળવવાનો અને y1 મેળવવાનો. પહેલાં આપણે મેળવીએ y1. તો y1 એ આઉટપુટ છે કોનો? તો આ જે ગેટ છે તેની સંજ્ઞા પરથી તમને ખબર પડી જવી જોઈએ કે આ જે છે તે એન્ડ ગેટ છે અને એના બે ઇનપુટ કયા છે? તો એક ઇનપુટ આવે છે એ માંથી અને બીજો ઇનપુટ આવે છે અહીંયા બી માંથી. એટલે y1 આઉટપુટ મેળવવા માટે આપણે બે ઇનપુટ કયા જરૂર પડશે? એ અને બી ઇનપુટની જરૂર પડશે. y1 એન્ડ ગેટનો આઉટપુટ છે તે મેળવવા માટે આપણે ઇનપુટ એ અને બીની જરૂર પડશે. તો આ એ અને બી પરથી આપણે y1 આપણે લખીશું. ગેટ કયો છે? એન્ડ ગેટ. તો એન્ડ ગેટની શરત કઈ છે? 1 1 હોય ત્યાં 1 1 એ 1 મળે છે, બાકી બધે 0. તો આ જે બે ઇનપુટ છે તેમાંથી હું શરત શોધી નાખીશ કે ક્યાં મને 1 1 મળે છે. તો જુઓ અહીંયા મને અહીંયા 1 1 દેખાય, તો જ્યાં 1 1 છે ત્યાં હું 1 લખી જ દઉં છું, બાકી બધે હું શું મૂકી દઈશ? 0 મૂકી દઈશ. આ થઈ ગયું મારું y1. તો આના પરથી જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે તમને ટ્રુથ ટેબલ તો બહુ જ પરફેક્ટ આવડવા જોઈએ. આપણે અહીંયા y મેળવવાનો છે, તો એ y મેળવવા માટે આપણે y1 અને y2 ની જરૂર પડશે. તો y1 જે છે તે આઉટપુટ એન્ડ ગેટનો છે, તેના બે ઇનપુટ એ અને બી છે. તો આ y1 મેળવવા માટે આપણે એ અને બીને જોવાનું અને એન્ડ ગેટ છે તો એન્ડ ગેટની શરત વિચારવાની કે એન્ડ ગેટની કઈ શરત હતી? તો મને મારા સરે એવું કીધું છે કે 1 1 હોય તો એન્ડ ગેટમાં 1 મળે. તો હું આ એ બીમાં હું 1 1 શોધી કાઢું છું. તો મને અહીંયા દેખાયા 1 1, તો 1 1 મેં લખી દીધો 1, બાકી બધે 0 લખી દીધા. ચાલો હવે આપણે મેળવીએ y2. તો તમે જોઈ શકો છો આ આપણો ગેટ કયો છે? NOT, નોટ ગેટ. નોટ ગેટ તો તમારા હવે લોહીમાં જ છે કે 0 નું 1 કરશે ને 1 નું 0 કરશે, પણ એનો ઇનપુટ કયો છે? તો આ ઇનપુટની લાઈન જો આવે છે ક્યાંથી? બી માંથી આવે છે. આ નોટ ગેટના ઇનપુટની લાઈન આવે છે ક્યાંથી? અહીંયા બી માંથી આવે છે. એટલે આપણે બીને જ ધ્યાનમાં લેવાનો. બીને ધ્યાનમાં લઈને આપણે y2 મેળવવાનો. તો અહીંયા બી માંથી પહેલાં શું આવે છે? 0. તો 0 નું શું કરે? 1 કરે. 1 નું શું કરશે? 0 કરશે. 0 નું શું કરશે? 1 કરશે. 1 નું શું કરશે? 0 કરશે. થઈ ગયો. આ આપણો મળી ગયો y2. તો આ y2 એ નોટ ગેટનો આઉટપુટ છે, તેનો ઇનપુટ છે આ બી છે, એટલે આપણે બીને ધ્યાનમાં લીધો. હવે આપણે મેળવવાનો છે y. તો આ કયો ગેટ છે? આ આપણી પાસે છે નોર ગેટ. એના ઇનપુટમાં શું છે? તો હવે ખાસ સમજો સ્ટુડન્ટ્સ, આ નોર ગેટનો આઉટપુટ y છે, એનો આ ઇનપુટ ક્યાંથી આવે છે? y1 માંથી. બીજો ઇનપુટ ક્યાંથી આવે છે? y2 માંથી. એટલે હવે આપણે આ બે જોવાના. હવે એ બીને છોડી દેવાના. હવે આપણે આ y1 અને y2 ને જોઈશું. ચાલો y1 અને y2 ને જોઈએ. નોર ગેટ તો તરત યાદ આવું છે, મને મારા સરે કહ્યું કે નોર ગેટ હોય તો 0 0 એ જ 1 આવે. નોર ગેટ હોય તો 0 0 એ જ 1 આવે. તો આ y1 અને y2 માં હું શોધી કાઢું. 0 0 ક્યાં દેખાય છે? જુઓ આ રહ્યા. તો આ 0 0 હું અહીંયા લખી દઉં છું શું? 1. 0 0 મને દેખાય એટલે 1. બીજા કશે છે 0 0? ના.
તો બાકી વધે હવે હું શું લખી દઈશ 0 0 0. તો આ થઈ ગયું આપણું આપેલી સર્કિટનું ટ્રુથ ટેબલ કેવી રીતે બનાવ્યું તે આપણે સમજી લીધું. y ઉપર જવા માટે આપણે પહેલા y1 અને y2 ને સમજ્યા. y ઉપર જવા માટે આપણે y1 અને y2 ને આપણે જોયા. y1 એ AND ગેટનો આઉટપુટ છે, એના ઇનપુટ છે a અને b, એટલે a અને b ની અંદર AND ગેટની શરત 1 1 હતો ત્યાં 1 લખ્યો, બાકી બધે 0 લખ્યા. પછી મેં મેળવ્યો y2 એ નોટ ગેટનો આઉટપુટ છે, એનો ઇનપુટ જાય છે અહીંયા b માંથી આવે છે એટલે b ને જ જોવાનો, ને નોટ ગેટ એટલે 0 નું 1 ને 1 નું 0, તો 0 નું 1 1 નું 0 0 નું 1 1 નું 0. આ મળી ગયા. હવે y મેળવવાનો છે તો ઇનપુટ કયા છે y1 અને y2, એટલે હવે આ બે જ જોવાના છે. અને નોર ગેટ, તો નોર ગેટની આ શરત છે 0 0 હોય ત્યાં 1, તો આમાં 0 0 હું શોધું છું તો જુઓ મને આ 0 0 દેખાયો તો 0 0 લખ્યા, પહેલાં મેં ત્યાં 1, બાકી બધે 0 0 નથી તો મેં લખી દીધા ત્યાં 0 લખી દીધા. આ રીતે મળી ગયું આપણું એનું ટ્રુથ ટેબલ. બરાબર. ચાલો હજી એક સર્કિટ આપણે જોઈએ. આ નોટબુકમાં તમે આને વિડીયો પોઝ કરીને લખી નાખજો. હજી આપણે એક સર્કિટ જોઈએ. નેક્સ્ટ સર્કિટ નંબર આપણે લઈએ છીએ આ બીજી. આપણો છે ઇનપુટ A, આ છે આપણો ઇનપુટ B અને આ છે આપણો ફાઇનલ આઉટપુટ Y છે. y ઉપર પહોંચવા માટે વચ્ચે ઘણા બધા રસ્તાઓ છે, તો હું દરેકને પહેલાં તો નામ આપી દઉં. અહીંયા નામ આપું છું આ y1, આ બીજો ગેટ છે તેને નામ આપું છું આ y2, ત્યારબાદ આને નામ આપું છું y3, આને નામ આપું છું y4 અને ફાઇનલ આઉટપુટ આપણો કયો છે y છે. ચાલો તો હવે આની અંદર ફરી પાછું A B y1 y2 y3 y4 અને y. ચાલો બે ઇનપુટ છે એટલે કન્ડિશન તો આપણી પાસે 4 જ બનવાની રહેશે. આની અંદર બી 4 શરત આપણે બનાવવાની રહેશે. ચલો 4 શરતો. બે ઇનપુટ છે ને A ને B, તો 2 નો વર્ગ 4 શરત એટલે 0 0 1 1 0 1 0 1. આ થઈ ગઈ આપણી ઇનપુટ શરત. ફાઇનલ આઉટપુટ y મેળવવા માટે આપણે y4 y3 y2 ને y1 બધું જ મેળવવું પડશે. આ ક્યારે સાચું આવશે? જ્યારે y3 y4 y2 ને y1 સાચું હશે. એટલે મેન આ છે, આ 4 સાચા હોય તો આ ઓટોમેટિકલી સત્ય આવી શકે છે. ચાલો તો આપણે સમજીએ, ટ્રુથ ટેબલ ડિઝાઇન કરીશું. હવે તમને ક્લિયર થઈ જ ગયા છે અને ટ્રુથ ટેબલ તમને યાદ જ છે. તો પહેલું આપણે મેળવીશું y1 જે અહીંયા છે. તો આ y1 ની આગળ કયો ગેટ છે? નોટ ગેટ. આ નોટ ગેટનું કામ 0 નું 1 1 નું 0, એના ઇનપુટમાં શું આવે છે A, એટલે આપણે A ને જ જોવાનો, આ A ને જ જોવાનો. ચાલો y1 મેળવીએ. નોટ ગેટ છે એટલે આનું શું કરશે? ઊંધું કરી દેશે. એટલે 0 નું શું કરશે? 1. આ 0 નું શું કરશે? 1. આ 1 નું શું કરશે? 0. આ 1 નું શું કરશે? 0. આ આવી ગયો આપણો y1. તો કહેવાનો મતલબ છે સ્ટુડન્ટ્સ કે જે આઉટપુટ તમે મેળવવા જઈ રહ્યા છો તેની આગળ કયો ગેટ છે અને ઇનપુટમાં શું આવે છે તે ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. બરાબર છે? તો અહીંયા આવે છે y1, એનો આગળ છે નોટ ગેટ, એના ઇનપુટમાં આવે છે A, એટલે ખાલી A ને જ ધ્યાનમાં લેવાનો, આ જ જોવાનું ખાલી અત્યારે. ચાલો હવે આપણે મેળવીએ y2 મેળવીએ. તો અહીંયા કયો ગેટ છે? AND ગેટ છે. આ જે છે તે
એન્ડ ગેટ છે. એન્ડ ગેટ એના ઇનપુટમાં શું આવે છે? તો જુઓ અહીંયા એના ઇનપુટમાં આવે છે, અહીંયાથી આ y1 આવ્યો અને આ બાજુથી આવે છે અહીંયા b આવે છે. આ જે મેં રાઉન્ડ જે અહીંયા કરેલું છે, આ રાઉન્ડને તમે કહી શકો છો જમ્પર. આને તમે કહી શકો છો જમ્પર. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ જમ્પર? આ બીનો જે આડો વાયર જાય છે તે ને y1માંથી જે વાયર જાય છે તે બંને વાયરનું કનેક્શન નથી. એટલે આ જો હું સીધો જ દોરી દઉં તો વચ્ચે જોડાયેલા છે તેવું કહેવાય. એટલે મેં અહીંયા ત્યાંને જમ્પર મૂક્યો છે. આ જમ્પર એટલે આ y1 વાળો જે વાયરનો નીકળે છે તેનો આ બી વાયર સાથે કોઈ કનેક્શન નથી, એટલે એને નામ આપેલું છે શું? આને જમ્પર કહેવામાં આવે. ચાલો y2 મેળવવા માટે ઇનપુટ કયો આવે છે? y1 અને અહીંયા આવે છે b. એટલે હવે આપણે આ બેને જોવાના. એન્ડ ગેટ છે તો એન્ડ ગેટની શરત શું છે? 1 1 હોય તો 1 મળશે, બાકી બધે 0. તો આ બેમાં આપણે 1 1 શોધવાના. 1 1 જો આ રહે અહીંયા 1 1, તો આ 1 1 અહીંયા લખું છું, આ 1 અહીંયા નથી, અહીંયા પણ નથી. તો 1 1 હતા ત્યાં 1 લખી દો તો બાકી બધે હવે શું આવશે? 0 જ આવશે. તો બાકી બધે લખી દીધા, અહીંયા 0 લખી દીધા. ક્લિયર? ચાલો હવે આપણે મેળવીએ y3. y3 ની આગળ જે છે તે આપણો આ ગેટ છે, ઓર ગેટ છે. ઓર ગેટ છે તો એના ઇનપુટમાં શું આવે છે? જુઓ અહીંયા એના ઇનપુટમાં આવે છે y2 અને આ સમજો અહીંયાથી આવે છે, આ જમ્પરથી ગયો ઉપર y1, એટલે આ જ y1 અહીંયાથી આવે છે અહીંયા. એટલે અહીંયા આવે છે કોણ? તો કે y1. એટલે હવે આપણે જોવાના કોને y3 મેળવવા માટે? y1 અને y2 ને જોવાના. સમજ પડી? ઓર ગેટ છે તો ઓર ગેટની શરત શું છે? તો આપણે એવું ભણી ગયા છે બેટા, ઓર ગેટમાં 0 0 હોય તો 0 આવશે, બાકી બધે 1. તો આ બંને જે y1 અને y2 માં 0 0 ક્યાં આવે છે? જુઓ મને દેખાય પહેલો 0 0 અહીંયા, તો આ 0 0 મેં લખી લીધું અહીંયા 0. આ 0 0 પાછું આવ્યું તો લખી દીધું મેં 0. બાકી બધે નથી આવું તો બાકી બધે મેં લખી દીધું અહીંયા 1 લખી દીધું. ક્લિયર? હવે આપણે મેળવીએ y4. y4 ની આગળ આવે છે નોટ ગેટ. એ ક્યાંથી આવે છે? તો અહીંયા આવે છે, જુઓ આ બી બિંદુ પરથી, એટલે બી ના વાયર પરથી આવે છે. એટલે y4 મેળવવા માટે ઇનપુટ આવે છે અહીંયાથી, જુઓ બી પર. એટલે આપણે બી ને ધ્યાનમાં લઈશું, ખાલી બી, કારણ કે નોટ ગેટ એટલે આપણો સિંગલ ઇનપુટ છે. નોટ ગેટની શરત શું? 1 નું 0 કરશે અને 0 નું 1 કરશે. આપણે બીને જ જોવાનો છે તો બીમાં પહેલા 0 છે તો એ 0 નું અહીંયા કરશે 1. 1 છે તો 1 નું કરશે અહીંયા 0. 0 છે તો એનું કરશે અહીંયા 1 અને 1 છે તેનું કરશે અહીંયા 0. આ આવી ગયો આપણો y4 આવી ગયો. હવે આપણે મેળવીએ ફાઇનલ આઉટપુટ આપણો y. આ y આગળ કયો ગેટ છે સ્ટુડન્ટ્સ? આ જે છે તે આપણો, જો અહીંયા રાઉન્ડ કરેલું છે એટલે ખાસ સમજજો, આ આપણો NAND ગેટ છે. આ જે છે તે આપણો NAND ગેટ. એના ઇનપુટમાં શું આવે છે? તો જુઓ અહીંયાથી વાયર જાય છે, એક y3 માં જાય છે અને અહીંયાથી જાય છે આ y4 માં જાય છે. એટલે હવે આપણે આ બે જોવાના છે, y3 અને y4. NAND ગેટની શરત શું? તો NAND ગેટમાં મને મારા સરે કહ્યું છે કે 1 1 હોય ત્યાં 0 મૂકી દેવાનું. NAND ગેટની શરત છે જ્યાં 1 1 હોય ત્યાં 0 મૂકી દેવાનું. તો આ બેમાં જોઈએ 1 1 કશે, જુઓ પહેલું જ 1 1 છે તો ત્યાં લખી દીધું મેં 0. હવે કશે 1 1 છે નથી તો ત્યાં બાકી બધે હું શું લખી દઈશ? 1. કારણ કે જ્યાં 1 1 હોય ત્યાં જ 0 મૂકવાનું છે ને, બાકી બધે તો 1 મૂકવાનું છે. તો આ રીતે આપણે મેળવી શકીએ છીએ આઉટપુટ. તો ટ્રુથ ટેબલ ત્યારે જ તમે સ્ટુડન્ટ્સો મેળવી શકો છો કે જ્યારે તમને આ 5 ગેટના ટ્રુથ ટેબલ અને કીધેલી શરત ખાસ યાદ હોવી જોઈએ. ઓર ગેટની શરતમાં જો અહીંયા હું જ્યાં એરો કરું છું ત્યાંની શરત સમજજો કે 0 0 હોય ત્યાં 0, બાકી બધે 1. એન્ડ ગેટની શરત 1 1 જ 1, બાકી બધે 0. નોર ગેટની શરત 0 0 હોય તો જ 1, બાકી બધે 0. NAND ગેટ તો 1 1 જ 0, બાકી બધે 1. અને આ તો ઊંધું જ કરશે, 0 નું 1 અને 1 નું 0 કરશે.
સિમ્બોલ પાછા એક વખત અહીંયા તમને બતાવી દઉં. આ જે દોરેલો છે તે એન્ડ ગેટ છે. ત્યારબાદ જે દોરું છું એન્ડ ગેટની પાછળમાં રાઉન્ડ કરી દઉં એટલે આ થઈ ગયો સ્ટુડન્ટ્સ નેન્ડ ગેટ. ત્યારબાદ દોરું છું અહીંયા આ જે રાઉન્ડ આવે તો આ થઈ ગયો આપણો ઓર ગેટ. અહીંયા હું પાછળ ઓર ગેટની પાછળ જો અહીંયા હું રાઉન્ડ કરી દઉં તો આ થઈ ગયો આપણો નોર ગેટ. અને નોટ ગેટ તો એ તમને ખબર જ છે. નોટ ગેટની અંદર અહીંયા ત્રિકોણ, અહીંયા રાઉન્ડ, આ થઈ ગયો આપણો નોટ ગેટ. એટલે સિમ્બોલ પણ ખાસ તમને યાદ હોવા જરૂરી છે, કારણ કે અહીંયા ગેટ જ દોરેલા આવશે. અહીંયા ઉપર કયો ગેટ છે તે નામ લખેલું આવવાનું નથી. તો એ તમને આ સર્કિટના સિમ્બોલમાં જે ગેટ મૂકેલા છે તે કયો ગેટ છે તે તમને ખબર હોવી જરૂરી છે. અને ટ્રુથ ટેબલ ઓટોમેટિકલી તમે પ્રેક્ટિસ કરશો એટલે આવી જ જશે. આ 2 દાખલા જે છે તે બંને દાખલા તમે નોટબુકમાં કરશો. કાલે જે છે બીજો જે આની પછીનો જે વિડીયો લેક્ચર આવશે તેમાં 3 ઇનપુટ પર આપણે આગળ જઈશું. 3 ઇનપુટ પરથી કેવી રીતે ટ્રુથ ટેબલ ડિઝાઇન કરીશું તે આપણે સમજીશું. તો આજનો વિડીયો લેક્ચર જે છે તે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ માટેનો સૌથી અગત્યનો લેક્ચર છે. તો ખાસ બરાબર આ ગેટોનો અભ્યાસ કેવી રીતે આવ્યા છે, યાદ કેવી રીતે રાખવાના છે તે તમે એકદમ સારી રીતે કમ્પ્લીટ કરજો. તો આવતીકાલના વિડીયો લેક્ચર્સમાં જે સમજાવીશ તેમાં ડેફિનેટલી આપણી ચેલેન્જ છે સ્ટુડન્ટ્સ તમને કે તમે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના કાલે માસ્ટર બનવા તરફ જઈ રહ્યા છો. યુ જસ્ટ ફીલ ધીસ. તમે આવતીકાલના લેક્ચરમાં માસ્ટર બનવા તરફ જઈ રહ્યા છો. કન્ડિશન અપ્લાય કે આ 5 ગેટના ટ્રુથ ટેબલ અને આ સર્કિટ સિમ્બોલ તમને યાદ હોવા જરૂરી છે. તો ડેફિનેટલી આપણી ચેલેન્જ છે તમને કાલે આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં ટ્રુથ ટેબલ કેવી રીતે બનાવવાના તે એકદમ સિમ્પલી આવડી જ જશે. તો કાઇન્ડલી રિક્વેસ્ટ આજના લેક્ચરને સારી રીતે અભ્યાસ કરજો. બેસ્ટ ઓફ લક.